was out and about and I heard one of the aunties say, "એ તો બાયલો છે." આપણા કમળા માસીએ બહુ જ સરસ વાત કરી છે અને આ ટોપિક પર ખરેખર એક ચર્ચા કરવા જેવી છે. હોમોસેક્સ્યુઅલ હોય તો આપણે એને ગુજરાતીમાં કેવી રીતે બોલાય, અને કમળા માસીએ કવર કરી દીધું છે કે ભાઈ એને સમલિંગી કહેવાય, બરાબર છે. સમ એટલે સમાન અને લિંગ એટલે જેન્ડર, બરાબર. જે બેડ વર્ડ્સ આપણે યુઝ કરીએ છીએ, એમને કીધું કે ડિરોગેટરી વર્ડ્સ જે આપણે યુઝ કરીએ છીએ કે ભાઈ બાયલો છે, છક્કો છે, હિજડો છે, મીઠો છે કે ઢીલો છે, આ બધા શબ્દ ના વાપરવા જોઈએ. કારણ કે તમે કોઈ પણ માણસ હોય, રાઈટ, હવે કોઈ માણસને માનસિક તકલીફ હોય તો તમે એને ખરાબ રીતે ના બોલો, બરાબર છે. આપણે યુઝ્યુઅલી કહેતા હોય છે કે ભાઈ એને માનસિક તકલીફ છે, એ સાચો વર્ડ છે. એની જગ્યાએ ઘણા લોકો એવું કહેતા હોય કે તો ગાંડો છે. આપણી આટલી સરસ ગુજરાતી ભાષા છે તો શું કામ આવી રીતે બોલવું, બરાબર છે. એટલે એક આપણે કહેવાય ને કે એક અવેરનેસ કરવી જોઈએ. તો એના માટે હું કમળા માસી જોડે સહેમત છું કે ભાઈ આ વસ્તુ માટે આપણે ખરેખર ચર્ચા કરવી જોઈએ. અને તો બધા વડીલોને કહેવું જોઈએ કે ભાઈ આ શબ્દોનો ઉપયોગ ના કરવો જોઈએ. તમને ના ખબર પડતી હોય તો તમે ના બોલશો. આપણે કહેવત છે ને, ઇફ યુ કેન સે ગુડ ધેન ડોન્ટ સે ઇટ. ખરાબ બોલવાની જરૂર નથી. અને તમને ના ખબર પડતી હોય તો તમે સિમ્પલ ક્વેશ્ચન પૂછો. જેમ એમને કીધું કે ભાઈ પુરુષ છે અને એને પુરુષ ગમે છે, સ્ત્રી છે અને એને સ્ત્રી ગમે છે, બરાબર છે. કે ભાઈ એમનો પ્રેમ સ્ત્રી પૂરતો છે અથવા એમનો પ્રેમ પુરુષ પૂરતો છે, બરાબર છે. એટલે પુરુષ હોય અને પુરુષની જોડે, સ્ત્રી હોય તો સ્ત્રી જોડે, બરાબર છે. એ રીતે. હવે ઘણા લોકો ટ્રાન્સજેન્ડરની પણ વાત કરતા હોય છે કે ભાઈ જો ટ્રાન્સજેન્ડર હોય તો એને કિન્નર સમાજ કહે છે. હવે અગેન વર્ષો થયા મને, એટલે મને ખબર નથી. મારો ખ્યાલ છે ત્યાં સુધી કિન્નર સમાજ જે કહેવામાં આવે છે એ ખરાબ શબ્દ નથી. પણ ફાતડા, હિજડા જે કહેવામાં આવે છે, ધોઝ આર વર્ડ્સ વિચ પુટ્સ પીપલ ડાઉન, બરાબર છે. કે જે લોકોને નીચું દેખાડે એવા શબ્દ છે. તો બને તો આવા શબ્દ ના વાપરશો, બરાબર છે. અને તમારે ગે શબ્દ વાપરવો હોય ગુજરાતીમાં અને કોઈ વડીલ જોડે વાત કરતા હોય તો ભાઈ એ સમલિંગી છે અને કદાચ એમને એ પણ નહીં ખબર હોય તો એમને કહેવાનું કે ભાઈ એ પુરુષ છે ને એમને પુરુષ પ્રત્યે પ્રેમ છે, પુરુષ પ્રત્યે આકર્ષણ છે. એ ફિઝિકલ અથવા મેન્ટલ કે જે પણ તમે કહો, બરાબર છે. કે ભાઈ માનસિક શારીરિક પ્રેમ જે છે એમનો પુરુષ પ્રત્યે છે, સ્ત્રી હોય તો સ્ત્રી પ્રત્યે છે, બરાબર છે. એ રીતે તમે કહી શકો. એક પ્રયત્ન આપણો બધાનો એ જ છે કે આપણે આ પ્લેટફોર્મ અથવા આવા પ્લેટફોર્મ જેટલા છે ત્યાંથી બધાને એક સરસ રીતે એજ્યુકેશન આપી શકીએ, એટલે કે શિક્ષણ આપી શકીએ. અને બને તો લોકોને એ શીખવાડીએ કે બીજા લોકો જોડે કેવી રીતે વાત થાય, કેવી રીતે સન્માન અપાય. કેમ કે તમે સન્માન આપશો તો જ તમને સન્માન મળશે. તમે સન્માન નહીં આપો તો સામેવાળો શું કરશે, બરાબર છે. આવજો.